વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. નંદેસરી એક ઔદ્યોગિક વસાહતમાં થોડા દિવસો અગાઉ નંદેસરીમાં આવેલી સુદકેમ કંપનીમાં જોખમી વજનદાર પાર્ટ્સને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડતા સમયે ક્રેનની આગળ સલામતી માટે ચાલતા કામદારનું ક્રેન નીચે કચડાઈ જતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમ છતાં પણ હમ નહીં સુધરેંગેની નીતિ કોન્ટ્રાક્ટરો દ્વારા સેફટીને ધ્યાન રાખ્યા વગર જેકોન એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટર ક્રેન દ્વારા ભારે પાઇપો જોખમી રીતે લટકાવી એક સ્થળેથી બીજા સ્થળે વહન કરવામાં આવતું હોવાનું નજરે ચડ્યું હતું. ત્યારે મોટો પ્રશ્ન એ જ ઉદ્ભવી રહ્યો છે કે જેકોન એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરની આવી બેદરકારીના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? શું તંત્ર પણ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે?